કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. અવાજ આવ્યો નહીં ને જયકારનો કે મને ઓછું સંભળાયું? અવાજ નથી આવે એવું થયું ને? હા, એવું થયું. કેમ કે હજી ઉંમર તો નાની છે એટલે કાન સારા છે એટલે મને સંભળાવવામાં વાંધો નથી. ચા પીધી? કોફી પણ ચાલે પણ પીધી ને? સરસ છે બધું. મેં જોયું ને આટલા દિવસથી તો કેમ નથી બોલતા? ચલો ફરી એક વખત ટ્રાય કરીએ. કેમ કે મૂળ કથા સાંભળવા આવ્યા છે, મારે વધારે સમય લેવો નથી. એમને આપણે બોલવા દઈએ, એમનો અવાજ સાંભળીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બોલીએ શ્રી ગંગા મૈયા કી જય. ખૂબ સરસ. આજે પુણ્ય પવિત્ર શ્રાવણ મહિનો અને એમાં પણ પૂર્ણિમા એટલે પૂર્ણ તિથિ અને રક્ષાબંધન જેવો ઉત્તમ તહેવાર પણ છે. અને ગિરનારી મિત્ર મંડળ અને મંજુલાબેન એમનો ખૂબ ખૂબ આભાર કે આજે મને અત્રે બે શબ્દ બોલવાનો એમને અવસર આપ્યો. અને સૌથી પહેલાં વ્યાસપીઠ પર વિદ્યમાન પૂજ્ય શ્રી ગાયત્રી દેવીની ક્ષમા માંગુ છું કે કથાના વચ્ચે ખલેલ પડે એ પણ દોષ છે, પણ માત્ર બે શબ્દોની ભાવવંદના દીકરો જાણીને બાળક જાણીને સ્વીકારશો એવી આશા સાથે. કે ઉંમર નાની છે એટલે વિશેષ કંઈ કહેવું એ પણ વડીલોની સભામાં એ પણ મર્યાદાનું ઉલ્લંઘન છે, એટલે બહુ મારે કંઈ કહેવું નથી. અને એમ પણ સૌથી ઉત્તમ વાત એ છે કે આજના સમયમાં જ્યારે કોઈ પોતાના ઘરવાળાનું 2 મિનિટ નથી સાંભળતું ત્યાં તમે 6 કલાક કથા સાંભળો છો. આ જ સૌથી મોટી વાત છે. બંને તરફથી એવું છે કે ઘરવાળો કહે કે તું તૈયાર વહેલી થાજે તો એ એનું સાંભળે નહીં, અને ઘરવાળાને કીધું બટેટા લેતા આવજો તો એ એનું સાંભળે નહીં. બંને તરફથી કંઈક ને કંઈક ભૂલી જવાય છે અને સાંભળતા નથી. પણ માત્ર આજે જ્યારે ભગવાન રામચંદ્રજીનો અને પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય એમાં પૂનમની તિથિને દિવસે આજે થવા જઈ રહ્યો છે. ખાલી એક જ નાની વાત કે કથામાં જે વ્યાસપીઠ પર વિદ્યમાન હોય ને એ 7 દિવસ સુધી કંઠી બાંધ્યા વગર પણ આપણા ગુરુ જ છે. ભલે કંઠી નથી બાંધતા પણ 7 દિવસ સુધી આપણને દીક્ષા આપે છે. 7 દિવસ સુધી રોજને રોજ કોઈક ને કોઈક નવી દીક્ષા આપણને આપણા ગુરુ તરફથી મળે છે. એટલે ગુરુ પાસેથી આટલું બધું સાંભળીએ ને પણ શીખવાની ખાલી એક જ વસ્તુ છે મૂળ, જે મને મારા ગુરુ આચાર્યશ્રીએ શીખવાડ્યું છે કે જ્યારે અક્રૂરજી ભગવાન કૃષ્ણને મથુરા માટે તેડવા માટે આવ્યા, બીજે દિવસે સવારે રથમાં વિદ્યમાન થઈને ભગવાન જ્યારે નીકળ્યા છે મથુરા જવા માટે, ગોપીઓએ હઠ પકડી લીધી કે ગમે તે થાય કદાચ અમે અમારા શરીર પાથરી દઈશું રથની વચ્ચે, કદાચ અમારા શરીરની ઉપરથી કૃષ્ણ રથ લઈને જાય ને તો મથુરા પહોંચે, બાકી અમે ગોકુળ છોડી કૃષ્ણને મથુરા જવા દઈએ નહીં. એ નંદ બાબાએ ભલે જવા દે, યશોદાએ ભલે જવા દે, અમે નહીં જવા દઈએ. અને ભગવાન કૃષ્ણ રથ પર બેઠા છે બળભદ્રજીની સાથે, રથ ચાલ્યો છે અને જેવું ગોકુળની બહાર જવા જાય એ ગોપીઓ આજે આડી આવીને ઊભી રહી ગઈ છે કે ભગવાન અમારા પ્રાણ જશે તો તમે ગોકુળની બહાર જશો, બાકી તમને નહીં જવા દઈએ. ભગવાન કૃષ્ણ કંઈ બોલ્યા નહીં અને ગોપીઓ ખાલી ભગવાનની આંખમાં જોવે છે, રડતી જાય છે. અને ગોપીઓ થોડી વાર થઈને જાતે જ રસ્તો આપી દે છે અને ભગવાન રથ લઈને ચાલ્યા જાય છે. કોઈ કંઈ બોલ્યું નથી, ભગવાને કંઈ આગ્રહ નથી કર્યો, ગોપીઓ બસ જતી રહી અને ભગવાનને પણ જવા દીધા. પાછળથી વિદ્વાન ચિંતકો એવું કહે છે કે ભાઈ ગોપીઓ એવું શું કામ કર્યું, જે એવું કહેતી હતી કે પ્રાણ પાથરી દઈએ પણ કૃષ્ણને ન જવા દઈએ, અને વગર કંઈ બોલે એમને ખસી ગઈ. તો ગોપીઓને સ્વામી પ્રત્યેનો ભાવ એવો છે કે ભગવાનની આંખમાં એમને જોઈ લીધું હતું કે કૃષ્ણએ નક્કી કરી લીધું છે કે હું જઈશ
અને જો મારા સ્વામીએ નક્કી કરી લીધું છે કે મારે જવું છે તો અમે દાસી થઈને એને કઈ રીતે રોકી શકીએ? આંખમાં વાંચી લીધું ને એને પ્રેમ કહેવાય. એને આંખમાં વાંચી લીધું કે મારા સ્વામીની ઈચ્છા છે. અને કદાચ ભગવાન તમે પાસે છો ને એ સારું નથી, તું દૂર રહે ને એ જ મારા માટે સારું છે. કેમ કે ઘણીવાર તો મંજિલ કરતા સફરની મજા વધારે હોય છે. ઋષિકેશ જવું એ તો મોટી વાત છે, પણ ટ્રેનમાં 24 કલાક કાઢવા કે ઋષિકેશ ક્યારે આવશે એ 24 કલાકનું મહત્વ સૌથી વધારે છે. તારી પ્રાપ્તિ મહત્વની કેટલી છે એ તો તને ખબર, પણ તારા વિરહમાં રડવું ને એ રડવાનો સૌભાગ્ય તે મને આપી દીધો. આનાથી વધારે તું ભલે મથુરામાં હોય પણ મારા આંસુમાં એ શક્તિ છે કે તારું શરીર મથુરામાં હોય ને તો કૃષ્ણ મનથી તો તારે મારી પાસે અહીંયા જ રહેવું પડશે. તું ક્યાંથી મથુરામાં રહેવાનો? અને છેલ્લે જ્યારે ભગવાન કૃષ્ણને અંતર ધ્યાન થવાનો સમય હતો ને ત્યારની પણ બધી સાક્ષી છે કે અંતે ચિંતન કરે છે ગોપીઓનું, રાધિકાનું. આ ભાવ આપણે આપણા ગુરુની આંખમાં આજ્ઞા વાંચી લેવાની ને એ આપણે ભાગવતમાંથી શીખવાનું છે. 7 દિવસ સુધી એમણે આપણને ઉપદેશ આપવાના છે, આપણે ગ્રહણ કરવાના છીએ. પણ જ્યારે મુખથી ન બોલે અને આપણે આંખ વાંચતા શીખી જઈએ ને એને જ પ્રેમ કહેવાય. અને કદાચ પતિ ઘરે આવે, પગરખા ઉતારે અને પતિ ન બોલે ને તો પણ પત્ની આંખ વાંચીને સમજી જાય કે આજે આનો દિવસ કેવો ગયો છે. આને પ્રેમ કહેવાય. ક્યાં બહાર શીખવાનું છે? આપણે ઘરમાં જ શીખી લઈએ એવું છીએ. પછી પતિ પૂરતું છે ને એ આપણા પરમ પિતા પરમાત્મા સુધીના આપણા ગુરુ સુધી શીખી જઈએ. આટલું વરદાન ભગવાન ભાગવતજી આપણને આપે. ગુરુ ચરણોમાં નિષ્ઠા કાયમ બની રહે એવા જ આશીર્વાદ માંગતા બધાને ઉપસ્થિત સર્વેને હૃદયપૂર્વકથી મારા રાધે રાધે. આવી રીતે નહીં ચાલે. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. અસ્તુ. હરિ ઓમ તત્સત.